મિત્રો, સંજય યુવા છે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે પોલીસ કોન્સ્ટેબલ તલાટી જુનિયર ક્લાર્કમાં પૂછાતા ભારતના બંધારણના પ્રશ્નોના પાઠ નંબર 5માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પાઠ 5માં બંધારણના પ્રશ્નો વિશે માહિતી મેળવશું. નંબર 1, ભારતીય બંધારણ સભા દ્વારા ભારતના બંધારણની કઈ તારીખે અપનાવવામાં આવ્યું? તો કે મિત્રો 26 નવેમ્બર 1949. 2, કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય ભજવેલ છે? તો કે જસ્ટિસ એમ હિદાયતુલ્લાહ. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? માત્ર રાજ્યસભામાં જ ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેનો ઠરાવ રજૂ કરવામાં આવે છે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે રાષ્ટ્રપતિને જો દૂર કરવા હોય તેમના પદ પરથી તો તે માટેનો મહાભિયોગનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરવો જોઈએ. ત્યારબાદ જોઈએ મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન કે કાયદા શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, ઉપનિયમ, વિનિમય જેવા શબ્દો વગેરેનો સમાવેશ થાય છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે? તો 13(3)માં. પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ તો કે રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે. આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે? તો મિત્રો 16(1)માં. સંઘ માટે એક સંસદ રહેશે, તેમાં કોનો સમાવેશ થાય છે? તો મિત્રો તેમાં માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા એમ કુલ 3નો સંઘ માટે સંસદમાં એક સમાવેશ રહેશે. ત્યારબાદ મિત્રો 7મો પ્રશ્ન છે માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે? તો મિત્રો 58ના 1 અને 2માં. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? તો મિત્રો તેનો જવાબ રહેશે 124(3)માં. સમય સુધી હોદ્દો ધરાવી શકે છે? તો મિત્રો તેનો જવાબ આવશે માનનીય રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. 10મો પ્રશ્ન મિત્રો છે કે નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નિમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો મિત્રો તે છે 281(1)માં. ત્યારબાદ જોઈએ તો કે સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા એટલે કે વહીવટ કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે? તો તેનો જવાબ આવશે માનનીય રાષ્ટ્રપતિ શ્રીને. 12મો પ્રશ્ન કોઈપણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાન યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગભેદના કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં. આ જોગવાઈ સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? તો મિત્રો છે 325માં. ત્યારબાદ મિત્રો જોઈએ તો કે બંધારણના કયા નિયમ હેઠળ ધર્મ સંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે? તો કે 26માં. 14મો પ્રશ્ન માનનીય રાષ્ટ્રપતિ ઉપર અહીંયા થોડી ભૂલ છે કે રાષ્ટ્રપતિ આવશે પર ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ ભારતના બંધારણમાં કયા નિયમમાં જણાવવામાં આવેલી છે? તો કે 61માં. 14મો છે તો કે મુખ્ય ન્યાયાધીશ શ્રી. 16મો માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે? તો કે 76 મુજબ. તેમજ આપણે આગળ જોયું કે એટર્ની જનરલ પોતાના હોદ્દા પર ક્યાં સુધી રહી શકે છે? જ્યાં સુધી રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. 17મો પ્રશ્ન જોઈએ તો કે રાજ્ય સેવા આયોગની સ્થાપના બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવેલી છે? તો મિત્રો 315(1). 18મો પ્રશ્ન રાજ્ય સેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે? સાદર કરે છે એટલે મીન્સ કે આપે છે. તો મિત્રો માનનીય ગવર્નર શ્રી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ હિસાબો સંબંધનો રાજ્ય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે? એટલે કે મિત્રો અહીં આપણે જોઈશું કેગજી છે એ પોતાનો અહેવાલ કોને આપે છે? તો કોને આપે છે મિત્રો? તો કે માનનીય રાજ્યપાલ શ્રીને. રાજ્ય સંબંધીનો હિસાબ હોય તો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારનો હક્કો કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા? ચાર્ટર્ડ એક્ટ 1813થી. 21મો પ્રશ્ન 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ, કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં અનુચ્છેદ 45માં દર્શાવેલ છે.
તે જોગવાઈ કઈ તારીખે અમલમાં આવેલી હતી મિત્રો? તો કે તારીખ 1/4/2010 થી. કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે? તો મિત્રો 42મો. ખાસ આ મિત્રો વારંવાર પરીક્ષાઓમાં પૂછે છે 42મો સુધારો. ત્યારબાદ જોઈએ તો કે 23મો. ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવેલી છે? તો કે 11 મૂળભૂત ફરજો છે. મિત્રો ખાસ અહીં જોજો, મૂળભૂત ફરજો તેમજ મૂળભૂત અધિકારો બંને અલગ અલગ છે. જેથી તે બંને અલગ છે, જેથી તમારે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બંનેમાં કોઈ મુશ્કેલી ન થઈ જાય. નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? મિત્રો અમે જોયું તેમ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ આ ત્રણેયનો સંસદમાં સમાવેશ થાય છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિનો સંસદમાં સમાવેશ થતો નથી. લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે? તો કે મિત્રો રાષ્ટ્રપતિનો. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો જે તૈયારી કરે છે ત્યાં તેમને સુધી શેર કરજો અને સંજીવ વોચ યુટ્યુબ ચેનલ પર આવા વિડીયો તેમજ માહિતી મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.